ત્યારે એકાએક એને અનુભવ થાય છે. એકાએકનો શબ્દ પદ્મનંદી પંચવિશિકી છે, એમાં આચાર્ય ભગવાન એકાએક શબ્દ વાપર્યો છે. સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને કે સાદી મિથ્યા દ્રષ્ટિ હોય, પૂર્વનો અનુભવ હોય, છૂટી પડી ગયું નહીં આવ્યો હોય, એમ તો મને લાગે છે ઘણા ટાઈમ થયા, ઘણા ટાઈમથી લાગે છે મને તો કે ગુરુદેવના શિષ્ય વર્ગમાં, ભક્તોમાં કેટલાક તો સાદી મિથ્યા દ્રષ્ટિ જીવો અહીં આવ્યા છે અને કેટલાક પૂર્વના દેશના લબ્ધિના ઊંડા સંસ્કાર લઈને પણ અહીંયા આવ્યા છે. આત્મા તો અનાદિનો છે, અનાદિથી દેશના લબ્ધિ સાંભળેલી પણ છે, ઊંડા સંસ્કાર હોય એને, અને વર્તમાનમાં એ પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થઈ શકે. સાદી મિથ્યા દ્રષ્ટિને તો બહુ સહેલું હોય છે, એટલે એ પ્રાપ્ત જલ્દી કરે છે કાળની અપેક્ષાએ, અને સંસ્કાર વાળાને થોડીક મહેનત પડે છે. વર્તમાન પુરુષાર્થ એવી એક સ્થિતિ છે. ગુરુદેવ ફરમાવતા હતા કે આ બધી મોક્ષની મંડળી છે. એના જ્ઞાનમાં ઘણા જીવોનો મોક્ષ આવી ગયો તો, નામઠામ સહિત આવી ગયો તો, પણ એ વાત બહાર ના આવી, પ્રસિદ્ધ ન થઈ. એવું જ્ઞાનની કોઈ શક્તિ હોય છે ભાઈ, જ્ઞાનની શક્તિ અમાપ અમાપ છે.